આગળ વાત કરીએ જૂનાગઢની જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં મૃગીકુંડમાં સાધુઓની વચ્ચે ઘૂસી ગઈ કીર્તિ પટેલ અને ડૂબકી લગાવતા વિવાદ થયો છે। મેળાના અંતિમ દિવસે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સમયે ભગવો ધારણ કરી કીર્તિ પટેલ શાહી સ્નાનમાં ઘૂસી ગઈ હતી। પ્રશાસનને જાણ થતાં જ તેને તાત્કાલિક દૂર કરવામાં આવી હતી। પ્રાંત અધિકારીએ કહ્યું કે સાધુ સંતો સાથે નીતિ નિયમો બાબતે ચર્ચા પહેલા કરવામાં આવશે અને જો કોઈ ગેરકાયદે કે ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય થયું હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે। મેંદરડા ખાકમડીના સુખરામદાસ બાપુએ કહ્યું કે રવેડી બાદ સાધુ સંતો જ્યારે મૃગીકુંડમાં સ્નાન કરે છે ત્યારે દુઃખની વાત એ છે કે સાધુના કપડાં પહેરીને કેટલાક લોકો જ્યારે સ્નાન કરે છે ત્યારે દુઃખ થાય છે। પોલીસે મૃગીકુંડમાંથી કીર્તિને બહાર કાઢતા જ તેને ગેરવર્તન કર્યું હતું। પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ અધિકારીઓ સામે હાથ લાંબા કરીને કીર્તિ પટેલે પોતે કોઈ આરોપી નથી તેમ કહી અને ગેરવર્તણૂક કરી હતી। હંમેશા કોઈને કોઈ વિવાદમાં રહેતી કીર્તિ પટેલ સામે ગુજરાતમાં 10થી પણ વધુ ગુના નોંધાયેલા છે। ડિસેમ્બર 2025માં કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી લેવાઈ હતી અને તેને જેલમાં ધકેલાઈ હતી। 1 મહિનો સુધી જેલમાં રહ્યા બાદ તેનો છુટકારો થતા જેલની બહાર આવી ધુરંધર મૂવીના સોંગ ઉપર રીલ બનાવી હતી। सनातनी झूठ 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 सनातनी झूठ। तो कीर्ति पटेलના સ્નાન વિવાદ પર જ્યોતિનાથ મહારાજ બોલ્યા, આ એકદમ નિંદનીય ઘટના છે। આ સંતોની પવિત્રતા સાથે ખિલવાડ થઈ રહ્યું છે। કીર્તિ પટેલ સામે કાયદાકીય પગલાં લેવાવા જોઈએ તેવી પણ વાત જ્યોતિનાથ મહારાજે કરી છે। આ ઘટનાને લઈ સાધુ સંતોમાં આક્રોશ છે। આજે જૂનાગઢમાં સાધુ સંતો બેઠક કરી અને નિર્ણય લેશે। જ્યોતિનાથ મહારાજે આ ઘટનાને નિંદનીય ગણાવી છે અને સાથે જ સાધુ સંતોની જે પવિત્રતા છે તેની સાથેનો ખિલવાડ ગણાવ્યો છે। કીર્તિ પટેલ સામે કાયદાકીય પગલાં લેવાવા જ જોઈએ તેવી પણ વાત જ્યોતિનાથ મહારાજે કરી છે। મહાશિવરાત્રિએ મુરગીકુંડમાં સ્નાન જૂનાગઢ ખાતે મેળામાં પધારેલા સ્પેશિયલ આવતા નાગા સાધુથી માંડીને અન્ય સંન્યાસીઓ કરતા હોય છે, વિરક્ત ભાવથી કરતા હોય છે। આ જ જગ્યાએ એક જે પોતે સતત જુદા જુદા મીડિયાની અંદર બેફામ બોલવાવાળા કીર્તિ પટેલ અને પોતે આજકાલ રીલના હિરોઈન ગણાવતા હોય તે ભગવો કપડાં પહેરીને લોકોને મૂર્ખ બનાવીને પોલીસને મૂર્ખ બનાવીને સ્નાન કરે છે। ખરેખર આ એકદમ નિંદનીય ઘટના છે। આ બાબતે સંતો આકરા વલણમાં છે। આજે એ બાબતે જૂનાગઢના સંતો બેસશે અને નિર્ણય કરશે શું પગલાં લેવા, પણ કાયદાકીય પગલાં લેવા જ જોઈએ। ક્ષમ્ય નથી આ ગુનો। લોકોની ભાવના સાથે ખિલવાડ છે, સંતોની પવિત્રતા સાથેનો ખિલવાડ છે। કારણ કે અમારી જે પરંપરા છે આદિકાળથી ચાલતી આવતી પરંપરા છે ને મૃગીકુંડમાં સ્નાન કરવું સંતોનું એક અલગ મહત્ત્વ છે। તેની અંદર આ પ્રકારની જે બનાવ બન્યો છે તે નિંદનીય છે। આ બાબતે હું ફરી કહું કે યોગ્ય પગલાં લેવાવા જોઈએ, કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ। એમના નાટક અહીંયા નહીં ચલાવવા દે। તો મૃગીકુંડમાં કીર્તિ પટેલના સ્નાનને લઈ એસડીએમનું નિવેદન, સંતો સાથે ચર્ચા કરી ગેરકાયદે કૃત્ય બનતું હશે તો કાર્યવાહી કરાશે તેવી પણ બાંયધરી એસડીએમે આપી છે। કીર્તિ પટેલને લઈ સાધુ સંતોમાં જબરજસ્ત નારાજગી જોવા મળી છે। જે આ ઘટના બની છે, સાધુના વેશમાં એણે છુપા રૂપે પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભળી જઈ અને કુંડમાં એણે ડૂબકી લગાવી દીધી છે। અમને આ વસ્તુની ખબર પડી એટલે તરત જ સાધુ સંતોએ અમારું ધ્યાન દોરતા એને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી છે અને આ બાબતે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતમાં જે કંઈ પણ કાયદેસર કાર્યવાહી પણ કરવાની થતી હશે તો એ અમારા દ્વારા કરવામાં આવશે।